મોડાસા પંથકમાં જુદા જુદા 3 અકસ્માતની ઘટના સામે આવી હતી। મોડાસા શહેરના સાંઈ મંદિર સામે ગત રાત્રિએ પૂરઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડરને અથડાતા અકસ્માત સર્જાયો હતો। મોડાસા શહેરના ગાયત્રી મંદિર સામે સાકરિયા તરફથી મુસાફર ભરીને આવતી રિક્ષાને પણ માર્ગ અકસ્માત નડ્યો હતો। રોડ વચ્ચે અચાનક ગાય આવી જતા મુસાફર ભરેલી રિક્ષા પલટી જતા 6 મુસાફરોને ઈજાઓ થતાં સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પરના ગાજન ટોલ બૂથ પર પૂરઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ટ્રકના પોલ અને કેબિન સાથે અથડાયા બાદ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજાઓ થતાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આમ મોડાસા પંથકમાં જુદા જુદા 3 અકસ્માતની ઘટના સામે આવી હતી।